હેલો ગાઈસ, તો કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા ફરીથી એક નવા વ્લોગમાં. તો આજે આપણે ઘરે બનાવે છે પનીરનું ને એનું શાક. જઈએ ચલો કઈ રીતે હું બનાવે છે જોઈએ. તમને પણ કહો અમારી નવી નવી રેસીપી, કયું પનીર છે, શું છે. ચારે બાજુ થોડું લાગે તો છે વરસાદ જેવું. જુઓ તમે, થોડો થોડો તડકો આવેલો છે અહીંયાથી, થોડું આમ અંધારેલું છે, પણ એકદમ ક્લિયર છે એટલે બહુ વાંધો નહીં આવે. તોય આપણે ટિફિનમાં ફટાફટ કરવું પડશે ને કભી ટિફિન દેવામાં પ્રોબ્લેમ થઈ જાય. પછી પાણી ભરાઈ જાય તો બી પ્રોબ્લેમ થવાની જ છે. જે નીચે ફટાફટ શું બનાવે છે જોઈએ. કીધું જ છે તમને પહેલા પનીર બનાવે છે. આ જો કામ ચાલુ છે અત્યારે. લલ્લુભાઈ ટિફિન ગોઠવે છે. લલ્લુભાઈ કઈ રીતે ટિફિન ગોઠવે? આવી રીતના. क्या बात है सर, क्या बात है સર. આ પનીરનું શાકની તૈયારી થાય છે. પનીર કપાય છે. સોની કેટલા કિલો પનીર હતું? હે 4-5 કિલો. પાકું ખબર નથી? પાકું ન કહેવાય કા. 4 થી 5 કિલો જેટલું પનીર છે. અને મમ્મી અંદર બનાવે છે બધી રેસીપી. મમ્મી ક્યાં પડ્યું કામ આપણું? હે શાકની ગ્રેવી તો થઈ ગઈ ને? બોલો તો. પનીરની ગ્રેવી છે. આમાં શું નાખ્યું મમ્મી? પછી લીલા મરચી, હા, પછી વટાણા, ડુંગળી, ટમેટા અને અડધી ગ્રેવી તો થઈ ગઈ છે ને? હવે ખાલી પનીર જ નાખવાનું એમ? પનીર નાખો એટલે ગ્રેવી તૈયાર ને આપણે હારો દાળ થઈ ગઈ છે. હવે દાળનો ખાલી ઉતારી વગર જ કરવાનો છે ને મમ્મી? હવે દાળનો ખાલી ઉતારી વગર જ કરવાનો. આ ભાત ને એવું બધું તૈયાર થઈ ગયું છે. બસ હવે બધું તૈયાર થયા. પનીરનું શાક તૈયાર થાય એટલે તમને બતાવવા. વટાણા બફાઈ ગયા છે. વટાણાને એવું બધું બફાઈ ગયું છે ને બહાર રોટલીનું કામ ચાલુ છે. આપણે આ ગોળા થાય છે. આબુ છે મારી માસીની છોકરી, અમારી બેન કાળી કે સોહમ, સોહમ આનું નામ છે સોહમ. અમે આને કાળી કહીએ છીએ. આ છે પીયુ. આ મોટી બેન છે, આ નાની બેન છે. આ રોટલી થાય અહીંયા 8:30 થી 9 ની રોટલી ચાલુ થાય તે 10:30 વાગે ટિફિન ભરાવાના ચાલુ થઈ જાય પાછા. ત્યારે માઇન્ડ ટિફિન નીકળે બધાય. આ જૂના ટિફિન ગોઠવે છે ને આવી રીતે. આ પણ ટિફિન દેવા જાય. મારો ભાઈ છે નાનો, આ લલ્લુ, પ્રેમથી લલ્લુ કહીએ છીએ. આનું નામ છે ખુશાલ. સોની તો પનીર કાપે. સોની નાસ્તામાં હું બનાવ્યું? ભૂખ લાગી બહુ. વઘારિયા ભાત બનાવ્યા. હું સા છે એ તો ના ખાઉં. બીજું કઈ રોટલી બનાવી નાખી. રોટલી બનાવી નાખી. રોટલી ખાઈ લઈ. વઘારિયા ભાત ની એવું મજા ન આવે ખાવાની. અત્યારમાં લાય 2 રોટલી લાય. 2 રોટલી ને શા. અત્યારે આપણે દેશી ખાણું ખાવાની તો રોટલી ને શા જ મજા આવે. વઘારિયા ભાત આપણને ન ભાવે સવારમાં. હા તો અહીંયા છે ને ગામડે શું ખાય? ચા ને રોટલો જોઈએ કાશો ની. ચા ને રોટલો નકર દહીં ની તીખારી રોટલો ને એવું જ બધા ખાય. આ તો હું આપણે બધા વઘારિયા ભાત ને એવું ખાય. આપણે તો સવારમાં રોટલી જ જોવે ખાવામાં. વઘારિયા ભાત ને એવું મજા ન આવે. ગાઈસ નાસ્તો તો કરી લીધો. તો આપણું શાક અત્યારે ઉકળવા મળ્યું છે ફૂલે ફૂલ. મમ્મી પનીર લાવો. હા આપણું શાહી પનીર આવી ગયું છે. મમ્મી પનીર નાખશે આમાં. કાઠિયાવાડી પનીર શાકનું નામ કાઠિયાવાડી પનીર શાક. કેમ લાગે? પનીર શાક. હા હા, મારા પપ્પા આવી ગયા છે. ગાઈસ 11:30 નો ટિફિન દેવા નીકળી ગયો હતો. અને આ જો ટિફિન હજી ગાડીમાં લગાડેલા જ છે ને. અત્યારે વાગી ગયો છે 1:30. આપણો રીતે હવે બધા ટિફિન પૂરા થઈ ગયા ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણો. બધાને ખવડાવીને તો આપણે ખાઈએ છીએ. કામ તો આપણું એ જ છે ને. હાલો ફટાફટ જઈને ઘરે. જમવા થઈ ગયા છે ને આજની આપણી થાળીમાં છે પનીરનું શાક છે, રોટલી છે ને ડુંગળી છે. અને છાશ સામે છે, છાશ દે કાઢી, છાશ દે. અને આ છાશ આવે છે કાઠિયાવાડી પનીર. નવું લોન્ચ કર્યું આપણે. તો ગાઈસ રાતના પણ આપણા બધા ટિફિન પૂરા થઈ ગયા અને આપણી ફૂલ ફેમિલી જમવા બેસી ગઈ છે.
અમને કીધું તું નાનો ભાઈ છે, મોટી બેન છે, માસીની છોડી છે અને આ નવો મેમ્બર છે. સામું જોતો કોણ છે આ? કાકાના માસીનો છોકરો, કોનો? દૂરના માસીનો છોકરો. દૂરના માસીનો છોકરો છે. મમ્મી બેઠા બેઠા જો ગેમ રમે છે હેરુની. અને આ ભાઈ ભૂતો છે અહીંયા, ફેમિલી મેમ્બર જ છે એક અમારો અહીંયા. જો એની આદત બહુ ખરાબ છે કોડવાની. જો કોડે ને આ છે એની બેન કાળી, બેયની જોડી છે. જો એ રમતા જ હોય, અત્યારે બહુ ભૂતા છે શાંતિથી. ના હજી એક મેમ્બર છે અહીંયા. આ છે મારા મામાનો છોકરો. દેખાય આ છે મારા મામાનો છોકરો. થોડી જેવી તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે થોડુંક ડાઉન હાલે છે. શું કેવું લાગે ને તમને આપનું? હા મારા પપ્પા શું લેવા જતા? પપ્પા ટેપ પટ્ટી લેવા. કેમ શું છું? ફરી જ રિપેર કરવાનું છે. શું કહેવાય અહીંથી દરવાજો ખડી ગયો કે? અહીંથી જરીક દરવાજો ખડી ગયો છે. પપ્પા ટેપ પટ્ટી લઈને આવ્યા છે અને હવે અમે ખાવા બેસી. ખાવામાં શું બનાવ્યા? આખા મરચા, આખા રીંગણનું શાક, ખીચડી, મગફળીની દાળ ને બાજરીના રોટલા. આ દૂધની થેલી છે. તમે બે હું દાંત કાઢો ભાઈ, શેડ આવી જાવ. ડોહો લાગે. ઝૂમ કરો. અહીંયા અમારા માસી નોરા. હજી એક અમારા છે માસી. ગેડા માસી જોવાયા. આ બાજુ માસી જય વા. આખો દી બધા ગરમીના કામ કરીને થાકી જાય એટલે બધા નાઈ ધોઈને અત્યારે સુઈ જાય બધા. સાફ થઈ ગયું લલ્લુ? આ ખરે લલ્લુ. कौन है ये लोग? કેમ ફરી કેમ જો તું? ડોહો લાગે દાંત કાઢી દે. એય. માસી આ માસી. યો બે સેલિબ્રિટી હોય ને મામા યો બે લાઈન થઈ જાય. અરે બે લાઈન થઈ જાય, આંગળી ન બતાવવાની. હા મમ કતે કાઢી. કેમ કરે ગાડી ગઈ? લાઈક કરજો. બોલતો ખરી. અહીંયા જોઈને બોલ. કેમેરામાં જોઈને બોલ ને ભાઈ. કેમેરામાં શું અરે આયા જો આયા. क्या बात, ये बात है. બોલું? આયા જોઈને બોલ. આ બાટીથી જો તો જ દેખાય. બોલ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. હા લાઈક સબસ્ક્રાઇબ કરો. ઇંગ્લિશ માસી. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો, ભૂલતા નહીં. હા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને લાઈક પણ કરી દેજો. મળશું તમને નેક્સ્ટ બ્લોગમાં.